આજે 25 મંત્રીઓએ શપથ લીધા છે અને આ નવું મંત્રીમંડળ હવે તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે પહેલી કેબિનેટ બેઠક મળવાને પણ જાજી વાર નથી। થોડી જ વારમાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। સ્વાભાવિક છે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે નીતિનભાઈ પછી અને આમ કુલ ગણો તો છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે। હર્ષ સંઘવીના સ્વરૂપમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે। આ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે। આવતીકાલે મંત્રીઓને પદભાર આપવામાં આવશે, પદભાર સોંપવામાં આવશે અને મંત્રીઓ પદભાર સંભાળશે। એની સાથે સાથે મંત્રીઓની ઓફિસની બહાર જે તખ્તીઓ લાગેલી હતી એ કેબિનેટ બેઠક પહેલા જૂની તખ્તીઓ પણ ઉતારવામાં આવી હતી અને એ જૂની તખ્તીઓ ઉતારી નવા મંત્રીઓના નામ પણ લગાડી દેવામાં આવશે અને આજે જ ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે। શક્યતા એ જોવાઈ રહી છે કે હર્ષ સંઘવીને ગૃહ ખાતું આપવામાં આવી શકે છે। એટલે આજે જ ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પાસે જ ગૃહ વિભાગ રહેશે એવું અત્યારે સૂત્રો તરફથી મળી રહ્યું છે જાણવા। કન્ફર્મ લગભગ ન્યૂઝ ગણી લો કે હર્ષ સંઘવી પાસે જ ગૃહ વિભાગ રહેશે। જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી ફરી એકવાર મંત્રીમંડળમાં એમની એન્ટ્રી થઈ છે અને આ વખતે કૃષિ વિભાગની એમને જવાબદારી મળે એવી સંભાવના જોવાઈ રહી છે। નરેશ પટેલને આદિજાતિ વિકાસ મંત્રાલય મળી શકે છે। અર્જુન મોઢવાડિયાને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપાઈ શકે છે। પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય વિભાગ મળી શકે છે। કશ્યપ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, ધમધમાટ ચાલી રહ્યો છે અત્યારે થોડી જ વારમાં બેઠક મળવાની છે કેબિનેટની। આ નવા મંત્રીઓની પહેલી બેઠક મળવા જઈ રહી છે અને એમાં જ ખાતાની ફાળવણી થઈ રહી છે। આજે સમાચાર મળી રહ્યા છે એના ઉપર શું કોઈ મહોર વાગે એવા કોઈ સૂત્રો તરફથી કોઈ માહિતી મળી રહી છે? બપોર 5:30 વાગે કેબિનેટ બેઠક મળવાની છે ને તેમાં જે મંત્રીઓ કે જેને શપથ લીધા છે તે અને જૂના મંત્રીઓ છે તેને ખાતાની ફાળવણી છે તે કરવામાં આવશે। લગભગ 30 મિનિટ પછી આ બેઠક જે છે તે શરૂ થશે અને ગણતરીની મિનિટોમાં જ આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવશે। સરકારના જે વર્તમાન સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ જે છે કે જેના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું નહોતું મંત્રી પદે અને તેના વિભાગ જે છે તે યથાવત રહ્યા હતા। ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 છે ને તેના પ્રથમ મંત્રી કનુભાઈ દેસાઈ જે છે તે પોતાની ચેમ્બરમાં પહોંચ્યા છે અને તેની પાસે રહેલું નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તેની પાસે હતા અને તે જ વિભાગ તેની પાસે હાલ યથાવત રાખવામાં આવ્યા છે ને તેણે પોતાનો ચાર્જ જે છે તે સંભાળી લીધો છે। આ સિવાય જો વાત કરીએ તો જીતુ વાઘાણી જેને આજે શપથ લીધા છે તેને કૃષિ વિભાગ મળી શકે છે, તો આ સિવાય અર્જુન મોઢવાડિયા છે તેને પ્રવાસન વિભાગ મળી શકે છે। આદિજાતિ વિભાગ જે છે તે નરેશ પટેલને મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। તો પ્રદ્યુમન વાજા જે છે કે જો કોડીનારથી ચૂંટાઈને આવે છે તેને જો તેની વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તે સોંપવામાં આવી શકે છે। તો રેવાબા જાડેજા કે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા તેને યુવા અને સાંસ્કૃતિક વિભાગ સોંપવામાં આવે તેવી એક શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ઈશ્વરસિંહ પટેલ જે છે તેને સહકારિતા વિભાગ આપવામાં આવે આમ શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે। પરંતુ લગભગ અડધો કલાક બાદ જે કેબિનેટ બેઠક મળશે ને તેમાં આ જે તમામ જે ધારાસભ્યો દ્વારા શપથ લેવામાં થોડી જ વારમાં પહેલી કેબિનેટ બેઠક મળશે અને બધા જ મંત્રીઓને ખાતાની ફાળવણી કેબિનેટ કક્ષાના મંત્રીઓને કરી દેવામાં આવશે। 25 મંત્રીઓનું આ મંત્રીમંડળ છે પણ અહીંયા ધ્યાન ખેંચનારી વાત એ છે કે મહિલા સશક્તિકરણની વાત કરતું ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં એક પણ કેબિનેટ મંત્રી મહિલા નથી। જી હા, કેબિનેટમાં એક પણ મહિલા મંત્રીનો સમાવેશ નથી કરવામાં આવ્યો જે ચોંકાવનારી વાત છે। નવા મંત્રીમંડળની શપથવિધિ પછી હવે સચિવાલયમાં પરિવર્તનનો દોર શરૂ થયો છે। મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓની તખ્તીઓ સચિવાલયમાંથી દૂર કરવામાં આવી રહી છે। કેબિનેટ પહેલા આ બેઠક છે અને એના કારણે જ આ જૂની કેબિનેટની બેઠક થવાની છે ને એની પહેલા જ જૂની તખ્તીઓ સચિવાલયમાંથી દૂર કરવામાં આવી રહી છે અને એ જગ્યાએ હવે નવા મંત્રીઓની તખ્તી પણ લાગશે। આજે જ ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે અને એની સાથે એ તખ્તીઓ પણ લાગી જશે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ મંત્રીને મળવા માટે જાય તો એમને ખ્યાલ આવે કે કયા મંત્રી કયા ફ્લોર ઉપર ક્યાં મળે છે। એના માટેની આ તખ્તીઓ હોય છે, એમના સરનામા છે આ તખ્તીમાં કે આ ફ્લોર ઉપર આ ફ્લોર ઉપર આ ફ્લોર ઉપર, અને એની સાથે હવે એમનો વિભાગ પણ જોડાઈ જશે થોડી જ વારમાં।
ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને 26 જેટલા મંત્રીઓના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ જ કારણથી સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર કે જ્યાં તમામ મંત્રીઓની ઓફિસ આવેલી છે ત્યાં આગળ તમામ નવા મંત્રીઓની તકતી લગાવવામાં આવી રહી છે અને જૂના મંત્રી કે જેમને મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેવા મંત્રીઓની તકતી દૂર કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 10 જેટલા મંત્રી કે જે આના પહેલાના મંત્રીમંડળમાં હતા તેમને બાકાત રાખવામાં આવ્યા છે અને 6 જેટલા મંત્રી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। આ જ કારણથી હવે સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર જે મંત્રીને બાકાત રાખવામાં આવે છે તેમની તકતી હટાવવામાં આવી રહી છે અને આ થોડા સમય બાદ જે નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમની તકતી અહીંયા લગાવવામાં આવશે। મહત્વનું છે કે થોડા સમય બાદ કેબિનેટની બેઠક મળવાની છે જેની અંદર જે મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમને અલગ અલગ પાટાની ફાળવણી પણ કરવામાં આવશે જેથી કરીને આ મંત્રી ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ છે તે સંભાળી લેશે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। જ્યારે શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો તો સૌથી પહેલા શપથ લેવા માટે હર્ષ સંઘવી આવ્યા હતા અને હર્ષ સંઘવીએ જ્યારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ક્યાંક એકાદ બે શક્યતાઓ હતી કે એવી ચર્ચાઓ રાજકીય વિશ્લેષકોના ગલિયારાઓમાં થઈ રહી હતી કે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બની શકે છે, પણ એટલી વાત કોઈએ ગંભીરતાથી નહોતી લીધી, પણ એ વાત સાચી સાબિત થઈ। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છે। જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રીના શપથ લીધા। કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજાએ શપથ લીધા છે। સાથે જ રમણ સોલંકી કેબિનેટ મંત્રી બન્યા છે। કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ પહેલેથી જ હતા અને તેમણે કોઈ જ રાજીનામા આપ્યા નહોતા। કુંવરજી બાવળિયા પણ એમના સ્થાને યથાવત છે। ईश्वरना नामे सोगंद लऊ છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે મંત્રી તરીકે જવાબદારી સોંપી છે એ નિષ્ઠાથી સારી રીતે કામ કરશે સમગ્ર ગુજરાતમાં સારી રીતે વિકાસના કાર્યો વિકાસ બધું પેન્ડિંગ જે કામો હતા એનું પેન્ડિંગ કામ ચાલુ રૂટિન પ્રમાણે ઝડપી કામ ચાલુ થશે। જે કંઈક નાના મોટા હજુ આટલી મોટી ક્ષેત્ર છે એમાં ક્યાંક નાના મોટા વિષયો બધા સાથે મળીને કામ કરીશું। કુલ 25 મંત્રીઓને આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેમાં 9 કેબિનેટ મંત્રી છે। 3 રાજ્યકક્ષાના મંત્રી એવા છે જેમને સ્વતંત્ર પ્રભાર સોંપાયો છે। રાજ્યકક્ષાના 13 મંત્રીઓને આ મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે અને એમાં 3 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે। જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી બન્યા છે। નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા આ બધા જ કેબિનેટ મંત્રી છે। રાજ્યકક્ષાના જે સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રીઓ છે એમાં પ્રફુલ્લ પાનસેરિયા, મનીષાબેન વકીલ અને ઈશ્વરસિંહ પટેલને આ પ્રભાર સોંપવામાં આવ્યો છે। આ જવાબદારી એમને સોંપવામાં આવી છે। આની પહેલાં પ્રફુલ્લ પટેલ મંત્રીમંડળમાં હતા અને એ વખતે જે શિક્ષણ વિભાગનું એમને જવાબદારી સોંપવામાં આવી હતી અને શિક્ષણ વિભાગની જવાબદારી જે સોંપવામાં આવી હતી રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોંપવામાં આવી હતી, પણ હવે સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાજ્યકક્ષાના મંત્રીઓએ જ્યારે શપથ લીધા હતા એ વખતે આ શપથ લેવામાં આવ્યા અને એ વખતના આ દ્રશ્યો જેમાં 3 મહિલાઓ પણ જોઈ શકાય છે, પણ આશ્ચર્યજનક રીતે કેબિનેટની અંદર એક પણ મહિલાનો સમાવેશ નથી થયો। જો કે આ બાજુ કૌશિક વેકરિયાને અમરેલીથી મંત્રી બનાવવામાં આવ્યા છે, નાયબ દંડક રહી ચૂક્યા છે। રીવાબા જાડેજાને આ વખતે મંત્રીમંડળમાં એન્ટ્રી મળી છે। રવિન્દ્ર જાડેજા ખાસ દીકરી સાથે આ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। બાપુ જે પ્રમાણે રીવાબાને બહુ સારું લાગ્યું છે। તમામ મંત્રીઓને
જે મંત્રીપદ મળ્યું છે એમને હું શુભકામના પાઠવીશ અને તે ગુજરાતનું સારું કામ કરે, પાર્ટીનું નામ રોશન કરે અને ખૂબ જ આગળ વધે. તો રાજ્યમાં નવું મંત્રીમંડળ આજે જ કેબિનેટની બેઠક મળવાની છે અને એમાં જ ખાતાની ફાળવણી થશે, જેમાં પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે. જેમને રાજ્ય કક્ષાના મંત્રી કે કેબિનેટ મંત્રી કે સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે એ દરેકે દરેક 25 મંત્રીઓના ઘરમાં પરિવારમાં ખુશીનો માહોલ છે. હર્ષ સંઘવીને રિપીટ કરાયા, એમને નાયબ મુખ્યમંત્રી બનાવાયા અને સુરતમાં જબરજસ્ત ઉજવણી કરવામાં આવી. આ બાજુ પીસી બરંડા હોય, પરસોત્તમ સોલંકી હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય, દરેકના વતનમાં ખુશી જોવા મળી રહી છે. ક્યાંક ફટાકડા ફોડવામાં આવ્યા, ક્યાંક એકબીજાને મીઠાઈ ખવડાવી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું. દરેક જગ્યાએ ઉજવણીનો માહોલ જોવા મળ્યો. જે પણ વિધાનસભા ક્ષેત્રમાંથી આ ધારાસભ્યો આવે છે, જે મંત્રી બન્યા છે ત્યાં. અને આ બધા વચ્ચે મોટા સમાચાર. ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા કનુ દેસાઈ એમની ચેમ્બરમાં પહોંચ્યા છે. કનુભાઈ નાણાં વિભાગ, ઉર્જા વિભાગ, પેટ્રોલિયમ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યા છે અને ચેમ્બરમાં પહોંચી એમણે ફરી એકવાર ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું, પણ એ વખતે કનુભાઈએ રાજીનામું નહોતું આપ્યું. કનુભાઈ પાસે રાજીનામું માંગવામાં નહોતું આવ્યું. એમની પાસે જે પણ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ છે એમની પાસે જ યથાવત છે અને ચાર્જ લેવા ઓફિસમાં કનુભાઈ પહોંચી ચૂક્યા છે. આ બાજુ પરસોત્તમ સોલંકી એમણે પણ મંત્રીપદ જાળવી રાખ્યું છે અને કોળી સમાજમાં ખુશી છે. ઉનાના ટાવર ચોકમાં ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે. કોળી આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી છે. પરસોત્તમ સોલંકીને યથાવત રાખવામાં આવ્યા છે મંત્રીમંડળમાં. એટલે ગીર સોમનાથમાં ખૂબ જ જશ્નનો માહોલ જોવાઈ રહ્યો છે. એમને પદ પર રિપીટ કરવામાં આવતા કોળી સેનાના આગેવાનો અને કોળી સમાજના લોકોએ ટાવર ચોકમાં આતશબાજી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આખરે અર્જુનભાઈ પણ મંત્રી બની જ ગયા. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને રાહ જોઈ રહ્યા હતા મંત્રીમંડળના વિસ્તરણની. અને આખરે એમની આતુરતાનો અંત આવ્યો છે અને અર્જુનભાઈએ કેબિનેટ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. કેબિનેટ મંત્રી એમને બનાવવામાં આવ્યા છે. થોડી જ વારમાં ખાતાની પણ ફાળવણી કરી દેવામાં આવશે. મહત્વનું ખાતું એમને સોંપવામાં આવશે. એમાં કોઈ જ બેમત નથી. રામદેવભાઈની પ્રતિક્રિયા આવી છે. અર્જુનભાઈના ભાઈ છે અને એમનું કહેવું છે કે ખૂબ ખુશ છે આખો પરિવાર અને સાથે જ અર્જુનભાઈ પહેલેથી જ લોકોના કામ કરતા આવ્યા છે. વર્ષોથી રાજકારણમાં છે અને લોકસેવા કરે છે. એ જ સિલસિલો આગળ પણ મંત્રી તરીકે ચાલુ રહેશે. આપણો જે પોરબંદર મત વિસ્તાર છે, પોરબંદર જિલ્લો છે, એનું જેટલું ભલું થાય એનો માટે 100% કોશિશ કરશે અને જે સમય મળશે એ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોરબંદરની પ્રજાની સુખાકારી માટે પોતાનો સંપૂર્ણ સમય આપી દેશે એવી મને ખાતરી અને શ્રદ્ધા છે. પોરબંદરના જે લોકો છે, પોરબંદરના લોકોએ જે પ્રેમ, અવિરત પ્રેમ અર્જુનભાઈ ઉપર વરસાવ્યો છે કાયમી ધોરણે, એ જ પ્રકારનો પ્રેમ અને લાગણી હતી. એને કારણે જ અર્જુનભાઈ આ લોકોની લાગણીને કારણે, પોરબંદરની પ્રજાની લાગણીને કારણે અર્જુનભાઈ પ્રધાનમંત્રીમાં આવ્યા છે. ખેડાના માતરના ધારાસભ્ય સંજયસિંહ મહિડાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે આ મંત્રીમંડળની અંદર અને પરિવારમાં ખુશી દેખાઈ રહી છે. એકચ્યુઅલી ટ્રિપલ ખુશી આ પરિવારમાં દેખાઈ રહી છે કારણ કે મંત્રીપદ મળ્યું. 20 ઓક્ટોબરે જન્મદિવસ છે એમનો અને એ પહેલા દિવાળી પણ છે. એટલે આ પરિવારની ખુશી બેવડાઈ નહીં પણ ત્રેવડાઈ ગઈ છે. શું નામ આપનું અને કેવી ખુશી? મારું નામ સ્તુતિ છે અને અમારું આખું ફેમિલી બહુ જ ખુશ છે અને આનંદનો કોઈ તોલ નથી અત્યારે. અને હા, અમે પપ્પા માટે બહુ જ પ્રાઉડ છે કે એમને આટલા શોર્ટ ટર્મમાં આટલું આગળ પદવી મળી છે. બહુ એવિડન્ટ છે કે એમનો પરિવાર દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે અને એ વસ્તુ માટે અમારો જે નાનું કુટુંબ છે એ બી બહુ ખુશ છે વસ્તુ માટે અને બંને પરિવારને જ રીતે રાખે છે અને બધા જ વ્યક્તિ એમની માટે ગુજરાતના કે એમના વિધાનસભાના બધા જ
પરિવાર રીતે જ રહે છે અને અમને બી ઇક્વલી મેનેજ કરીને અમારા સાથે બી ટાઈમ નીકાળે છે પપ્પા. ખુશી છે અને હું બહુ જ ખુશ છું. અમારા પરિવાર સાથે અમે બધા ખુશ છીએ અને અમારા પરિવાર સાથે બધાને એમને આશીર્વાદ આપીએ છીએ કે ખૂબ સુખી થાય અને આવીને આવી પ્રગતિ કરતા રહે એવી અમારી શુભેચ્છા છે. શબ્દોમાં થાય એવી છે નહીં ખુશી કે હું કહી શકું તમને. બધા ખુશ છીએ. બરાબર. નું તો એવું છે કે જ્યારે ધારાસભ્ય થયા કે એઝ અ હસબન્ડ, પછી ધારાસભ્ય થયા અને હવે મંત્રી થયા, પણ ટાઈમ એમનો જે અમારા માટે છે એ છે જ. બરાબર છે. એવું નથી કે અમારો ટાઈમ કટ કરીને કે પછી અમને એવોઇડ કરીને બીજે કંઈ કરે, એવું નથી. બધાને ઇક્વલ રાખે છે. ઘરને પણ એટલો સમય આપે છે, એમની વિધાનસભાને એટલો આપે છે, અને હવે કદાચ મંત્રી થયા પછી એ જવાબદારી એમની ડબલ થઈ જશે. ઘણો આનંદની વાત છે કે અને મારા દીકરાએ ખૂબ મહેનત કરી અને ઘણો સરસ રિઝલ્ટ લાવેલો છે અને ઘણો આનંદ છે. બધું સરસ છે. બધું કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. 25 મંત્રીઓનું આ મંત્રીમંડળ, સંપૂર્ણ કદનું આ મંત્રીમંડળ બન્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે વિરોધી પાર્ટીઓમાંથી પ્રતિક્રિયા આવવાની. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાનભાઈનું કહેવું છે કે બોટાદ વિસાવદરમાં આપ જીત્યું છે, જનતાનો વિશ્વાસ જીત્યો છે ને એટલે ભાજપ અકળાયું છે. હવે ચહેરા નહીં, સરકાર બદલવાની છે. रख दिए थे, आपको मंत्री बना देंगे, आपको मंत्री बना देंगे. अरे एक घर में अगर अच्छी तरह से घर संभालने वाला न हो ना तो परिवार का बजट पूरा सेट नहीं हो रहा है और घर बर्बाद हो जाता है. आपने मुख्यमंत्री और मंत्रियों की ऐसी फौज दे दी गुजरात में और हर बार ऑल फॉर्मूला कि जब भी उनको एंटी इनकमेंसी आए बोले कि अच्छा ये अच्छे काम नहीं कर रहे, वो फेल है, ठीक है हम बदल देते हैं. अब आप एक साल पहले 2027 के एक साल पहले मुख्यमंत्री में बदलने की जो अगली बार बदले थे ऐसे. लेकिन इस बार जनता ने तय कर लिया है कि गड़बड़ चेहरों से नहीं होगी. चेहरे तो वही है, चेहरे बदलने से कुछ नहीं होता. अब सरकार बदलनी है, जनता ने तय कर लिया है. आपने आपके चहीते को बिठाने के चक्कर में पूरा गुजरात अभी बर्बाद. દિવાળીનો તહેવાર છે ને એ પહેલાં ચેકિંગ પણ જબરજસ્ત ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કારમાંથી 1,20,00,000 રૂપિયા રોકડા મળ્યા છે. આ જ્યારે કાર ચાલકને રોકવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું આ હિસાબ 1,20,00,000નો, તો એ આપી શક્યો નહોતો, ગલ્લા તલ્લા કરવા લાગ્યો. પોલીસે અટકાયત કરી લીધી છે. જિગ્નેશ જોડાયા છે વધુ માહિતી સાથે. જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ. જિગ્નેશ, જે પ્રમાણે રામોલ પોલીસને બાતમી મળી હતી કે વડોદરા તરફથી ગાડી આવી રહી છે અને તે ગાડીમાં શમશેર બહાદુર ઉર્ફે વિનયસિંહ નામનો એક વ્યક્તિ છે અને તેની પાસે મોટી માત્રામાં રોકડ રકમ છે. તેની તપાસ કરતા પોલીસે જ્યારે ગાડીની તપાસ કરી ત્યારે તેમાંથી રોકડ રકમ મળી આવી હતી. 1,02,00,000ની કિંમતની જે રોકડ રકમ હતી તે કબજે કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ રામોલ પોલીસે 50 લાખ રૂપિયાની જે રકમ હતી બિનવારસી તે કબજે કરી હતી અને ફરી એક વખત આવી રીતે જે હવાલાના રૂપિયા હતા તે પોલીસે ઝડપી પાડ્યા છે. પરંતુ બંને કેસમાં ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે અને ઇન્કમટેક્સ વિભાગ આ અંગે વધુ તપાસ કરશે. હવે જિગ્નેશ, માહિતી બદલ આભાર. રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત મળી છે. 15,000થી વધારે બિલ્ડિંગોને બીયુ પરમિશનનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ફાયર મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી અને બીયુ પરમિશન આપી દેવામાં આવશે. 10થી 12 એસોસિએશને રજૂઆત કરી હતી અને એસોસિએશનની રજૂઆત બાદ સરકારે આ નિર્ણય લીધો છે. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા દિવ્યેશ. દિવ્યેશ, આખરે એ બિલ્ડરો 12થી 15 એસોસિએશને જે રજૂઆત કરી હતી, જે કોકડું ગૂંચવાયું હતું, આખરે એનું એક સમાધાન દેખાઈ રહ્યું છે. ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાઓથી બીયુની જે પરમિશન છે તે કોર્પોરેશન દ્વારા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે ટોટલ 400 જેટલા અલગ અલગ સાઇટ બાંધકામો હતા કે જેમાં 15,000થી વધારે ફ્લેટ છે જે બીયુ પરમિશનના વાકે અટકી ગયા હતા. આ હવેથી કોર્પોરેશન છે તે સામાન્ય ચાર્જ લઈને જે આ બીયુ પરમિશન છે તે કાઢી આપશે. ત્યારે બીજી તરફ સૌથી મહત્વની વાત એ છે કે દિવાળી પહેલા આ બિલ્ડરો માટે ખૂબ જ આનંદના સમાચાર કહી શકાય. એક
એક ટાઈમે જે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તેના દ્વારા જે આ બીયુ પરમિશન છે તે કાઢી આપવાનું બંધ કરી નાખવામાં આવ્યું હતું. ત્યારે બિલ્ડરની સાથે સાથે જે લોકો છે કે જેને પોતાના ફ્લેટ બુક કરાવ્યા હતા તેને પજેશન મળવાનું હતું, પરંતુ જે બીયુ પરમિશન છે તેના વાકે તેમનું પજેશન પણ અટકી ગયું હતું. એટલે બિલ્ડરોની સાથે સાથે જે લોકોએ ફ્લેટ પણ બુક કરાવ્યા હતા તેના માટે પણ આ ખૂબ જ મોટા અને આનંદના સમાચાર કહી શકાય. નુપુર, માહિતી બદલ આભાર. હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી રહી છે હવે એની વાત કરવી છે, કારણ કે નવરાત્રિમાં વિઘ્ન નાખ્યા પછી વિભાગનું કહેવું છે કે બની શકે દિવાળીમાં પણ વરસાદ વિઘ્ન નાખે, કારણ કે નર્મદા, તાપી, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ 20 થી 22 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. अगले 7 दिन के लिए 17 से लेकर 23 अक्टूबर तक इसमें जो गुजरात रीजन है आज के लिए हम आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात थंडर शॉवर के साथ दिया गया है. और फिर 20, 21, 22 इसमें भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में. इसमें जो बरसात रहेगा मेनली दक्षिण गुजरात की जो जिला है इसमें रहेगा. आज के लिए जो जिला हम हल्का से मध्यम बरसात आइसोलेटेड प्लेसेस में दिया है इसमें हमारा नर्मदा, तापी, नवसारी, वलसाड, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રન થતા ચકચાર મચી ગઈ છે. એક અજાણ્યા વાહનની ટક્કરે ટ્રાફિક પોલીસનું મૃત્યુ થયું છે. ટ્રાફિક પોલીસ કર્મી વિવેકસિંહ ડાભીનું મૃત્યુ થયું છે. નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર વાહન અને એના ચાલકની શોધખોળ પોલીસે શરૂ કરી છે. વેરાવળ ડિજિટલ એરેસ્ટ કેસમાં વધુ 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ભોપાલથી આ 4 લોકોને ઝડપી અને ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી છે અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડરની પત્નીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા હતા અને એ પછી એ ધમકીથી એમણે આપઘાત કર્યો હતો. વોટ્સએપ નંબર પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ ફ્રોડના નાણાં મુખ્ય સૂત્રધારને મોકલાવતા હતા. 6 લોકોને ઝડપ્યા છે. હવે જોવાનું એ છે કે પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકે છે કે કેમ. આ મુખ્ય સૂત્રધાર એવું હતું કે જે નીચેના માણસો જે મોનુ અને બીજા જે આપણે એને સાથે બેંક ખાતું ખોલાવડાવતો હતો અને પોતે મુખ્ય સૂત્રધાર વચ્ચે રહી અને ઉપરની પાર્ટી જેની સાથે મોબાઈલ ફોનથી વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો અને એની સાથે વાતચીત કરી અને પૈસા એને ત્યાં કેશ ડિપોઝિટ કરી અને પૈસા મોકલી આપતો. પછી એની તપાસ દરમિયાન અમને બીજા 2 આરોપી મળી આવે, આકાશ બંસલ અને જોગેશ્વર. એમાં આકાશ બંસલ પાસેથી 1 ફોન, ATM 4, વધારાના સિમ કાર્ડ 2 અને પાસબુક 9. ટોટલ આ 4 આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન, 12 પાસબુક, 25 ATM કાર્ડ અને 9 વધારાના સિમ કાર્ડ આટલી વસ્તુઓ અમે મુદ્દામાલ તરીકે કબજે લીધી છે.